હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વાલા વિદ્યાર્થી મિત્રો અને આપના પરિવારજનો સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી હશો એવી પ્રભુચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં રીડ 6 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી આપણે પૂર્ણ કર્યું. સંપૂર્ણ વર્ક એનું તમે પૂર્ણ કરી નાખ્યું હશે અને હવે રીડ 7 તરફ આગળ વધીએ, જે એક પોએમ છે આપણા સિલેબસની બીજી પોએમાં. વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે આ પર્સન હુ કટ ધ ટ્રી. વૃક્ષો કાપવાનું કામ કરતો વ્યક્તિ, જેને કહેવાય વુડમેન, ગુજરાતીમાં કઠિયારો. સ્પેર, ટુ રિમેઇન અનહર્ટ અથવા તો ડુ નો હાર્મ. નુકસાન ન પહોંચાડવું, નુકસાન કર્યા વગર રહેવા દેવું. તો ટાઇટલ છે કઠિયારા તે વૃક્ષને રહેવા દે. એટલે કે કઠિયારા તે વૃક્ષને કાપીશ નહીં, તેને તો નુકસાન પહોંચાડીશ નહીં. પોઈન્ટ છે આ પોએમના જ્યોર્જ પોપ મોરિસ. તો પહેલાં જ્યોર્જ પોપ મોરિસનો પરિચય મેળવી લઈએ. આ છે જ્યોર્જ પોપ મોરિસ, બોર્ન ઓન 10th ઓક્ટોબર 1802. 10 ઓક્ટોબર 1802ના રોજ એમનો જન્મ થયો હતો અને 6 જુલાઈ 1864 હી વોઝ ડેડ. એમનું મૃત્યુ 6 જુલાઈ 1864ના રોજ થયું હતું. બાય પ્રોફેશન હી વોઝ એન અમેરિકન એડિટર, પોએટ એન્ડ લિરિસિસ્ટ. એડિટર મતલબ અખબાર અથવા કોઈ પુસ્તકના એડિટનું કામ કરનાર, પોએટ કવિ, અને લિરિસિસ્ટ એટલે ગીતકાર. ગીતની રચના માટે પણ એ જાણીતા હતા. તો હવે આ પોએમની અંદર જ્યોર્જ પોપ મોરિસ પોતે ઇન્વોલ્વ છે. બને છે શું કે જ્યોર્જ પોપ મોરિસ એમના ઘરના આંગણામાં એમના જન્મ પહેલાં એના દાદા પરદાદાએ, પૂર્વજોએ કોઈ એક વૃક્ષ વાવેલું હતું અને વૃક્ષનું નામ હતું ઓક, જે આગળના પાઠમાં હતું OAK, ઓક ટ્રી. આ વૃક્ષ એના પૂર્વજોએ વાવેલું હતું. કવિનો જન્મ થયો ત્યારે તે ઘટાદાર વૃક્ષ હતું અને આ વૃક્ષ સાથે કવિની ઘણી બધી બાળપણની સ્મૃતિઓ જોડાયેલી હતી. બાળપણની ઘણી બધી યાદો આ વૃક્ષ સાથે સંકળાયેલી હતી. આ વૃક્ષ નીચે કવિ એની બહેનો રમતા હતા. આ વૃક્ષ નીચે એના માતા પિતા એમની કેર લેતા હતા, એમને પ્રેમ કરતા હતા. એમાં એક દિવસ એક કઠિયારો આ વૃક્ષને કાપવા આવે છે અને ત્યારે કવિ કઠિયારાને જે કંઈ કહે છે એ આ પોએમની અંદર છે. કવિ કઠિયારાને વૃક્ષ કાપતા અટકાવે છે. તો શરૂ કરીએ. સ્ટાન્ઝા 1, જે ટાઇટલ છે પોએમનું, એ જ પહેલી પંક્તિ છે. વુડમેન સ્પેર ધેટ ટ્રી. કઠિયારા તે વૃક્ષને રહેવા દે. ટચ નોટ અ સિંગલ બાઉ. બાઉ એટલે બ્રાન્ચ, સ્ટેમ, ડાળી અથવા તો શાખા. ટચ નોટ, તેની એક પણ શાખાને તું અડકીશ નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. શેલ્ટર એટલે પ્રોટેક્ટ, રક્ષણ કરવું. નાઉન તરીકે પ્રોટેક્શન, રક્ષણ. યુવાનીમાં તેણે મને રક્ષણ આપ્યું હતું. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. અને હવે હું તેનું રક્ષણ કરીશ. હું નાનો હતો ત્યારે વૃક્ષે મને આશરો રક્ષણ આપ્યા હતા અને હવે ઇટ્સ માય ટર્ન, મારો વારો છે કે હું વૃક્ષનું રક્ષણ આપું. પછીની પંક્તિનો પહેલો શબ્દ ઇટ વોઝનું શોર્ટ ફોર્મ છે. ઇટ વોઝ. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ. ફોરફાધર, FORE છે. ફોરફાધર મતલબ એન્સેસ્ટર, પૂર્વજ. હેન્ડ એટલે હાથ. તે મારા પૂર્વજોના હાથે. ધેટ પ્લેસ ઇટ નિયર ઇઝ કોટ. COT, કોટ એટલે બેડ, ખાટલો, દેશી ખાટલો. અહીંયા પ્લેસનો અર્થ છે પ્લાન્ટ, રોપવું. તે મારા પૂર્વજોના હાથે તેમના ખાટલાની નજીક રોપવામાં આવ્યું હતું. વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ ધેર. આ ધેરને આપણે છેલ્લે વાંચીએ. વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ ધેર. કઠિયારા તેને ત્યાં જ ઊભું રહેવા દે. દાય એક્સ, THY. દોસ્તો, પેમ્પલેટમાં, વર્ડ બિલ્ડિંગમાં 9, 10 ને 11મો સ્પેલિંગ જુઓ. 9મો શબ્દ છે દાવ, મીન્સ યુ, કર્તા વિભક્તિ યુનું સિમિલર છે, તું અથવા તમે. પછી છે THY, દાય, એટલે કે બીજું છે THEE, એટલે કે યુ, કર્મ વિભક્તિ, તને. અને ત્રીજું છે THY, દાય, મીન્સ યોર, તારું અથવા તમારું.
તો યોર એક્સ, એક્સનો સ્પેલિંગ પણ અહીંયા શોર્ટમાં આપ્યો છે. પૂરો સ્પેલિંગ છે એનો AXEX, કુહાડી. શેલ હાર્મ ઇટ નોટ, તારી કુહાડી વડે તેને નુકસાન પહોંચાડીશ નહીં. ફરીવાર આખા સ્ટાન્ઝાનો અનુવાદ. કઠિયારા, તે વૃક્ષને રહેવા દે, તેની એક પણ શાખાને તું અડકીશ નહીં. યુવાનીમાં તેણે મને આશરો આપ્યો હતો અને હવે હું તેનું રક્ષણ કરીશ. તે મારા પૂર્વજોના હાથે તેમના ખાટલાની નજીક રોપવામાં આવ્યું હતું. કઠિયારા, તેને ત્યાં જ ઊભું રહેવા દે, તારી કુહાડી વડે તેને નુકસાન પહોંચાડીશ નહીં. દોસ્તો, 5મી પોએમમાં ચર્ચા કરતાં આપણે ભૂલી ગયા હતા. જોકે ધોરણ 10માં તમને ખ્યાલ જ હશે, છતાં રિમિંગ વર્ડ્સનો જે પ્રશ્ન સ્ટાન્ઝામાં આવે, ફાઇન્ડ આઉટ ધ પેર ઓફ રિમિંગ વર્ડ્સ. તો રિમિંગ વર્ડ્સ એટલે શું? ગુજરાતીમાં કહેવાય એને પ્રાસ. પંક્તિનો છેલ્લો શબ્દ જોવાનો. ટ્રી, બાવ, મી, નાવ, હેન્ડ, કોટ, સ્ટેન્ડ, નોટ. આમાં ઉપરા ઉપર 2 પંક્તિ અથવા એક છોડીને એક, જો 2 શબ્દનો પ્રાસ મેચ થતો હોય, જેમ કે અહીંયા જુઓ, એક છોડીને એક છે, ટ્રી, મી, બાવ, નાવ, હેન્ડ, સ્ટેન્ડ અને કોટ, નોટ. કેટલી જોડી બની? 4. તો 4 જોડી, ટ્રી, મી, બાવ, નાવ, હેન્ડ, સ્ટેન્ડ, કોટ, નોટ, એ રિમિંગ વર્ડ્સ કહેવાશે. દરેક સ્ટાન્ઝામાં સવાલ હશે આવો, તો દરેક સ્ટાન્ઝામાં છેલ્લો પંક્તિનો શબ્દ મેચ કરી તમારે જોડીઓ બનાવવાની છે, કોઈ પણ પોએમ હોય. આગળ વધીએ સ્ટાન્ઝા 2 તરફ. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, હવે વૃક્ષનું મહત્વ રજૂ કરે છે કઠિયારા સામે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, ઓલ્ડ એટલે જૂનું, અને આ જ સ્ટાન્ઝામાં છેલ્લેથી બીજી લાઇનમાં એજ્ડ એટલે પણ ઓલ્ડ, જૂનું, અને ફેમિલિયર એટલે કે નોન, પરિચિત. પેલું જૂનું પરિચિત વૃક્ષ. આખા સ્ટાન્ઝાની અંદર વૃક્ષ માટે કવિએ 3 વિશેષણો વાપર્યા છે, ઓલ્ડ, ફેમિલિયર અને એજ્ડ. પહેલો સવાલ છે સ્ટાન્ઝામાં, જુઓ, 8મો જ, એટલે કે વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ, અથવા તો વિચ એડજેક્ટિવ્સ ડઝ ધ પોએટ યુઝ ફોર ધ ટ્રી. તો ધ એડજેક્ટિવ્સ ઓલ્ડ, ફેમિલિયર એન્ડ એજ્ડ આર યુઝડ બાય ધ પોએટ ફોર ધ ટ્રી. પેલું જૂનું પરિચિત વૃક્ષ. whose glory and renown, ગ્લોરી એટલે નામના, કીર્તિ, ઇંગ્લિશમાં કહેવાય એને ફેમ, અને રિનોન એટલે ઓનર, શાન, કે જેની કીર્તિ અને શાન આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. આર સ્પ્રેડ, જુઓ પેસિવ વોઇસ છે, પેસિવ વોઇસમાં તો સાહેબ V3 ન હોય. સ્પ્રેડ ક્રિયાપદ એવું છે જેના V1, V2, V3 સેમ છે. સ્પ્રેડ, 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 ફેલાયેલું, સ્ટ્રેચ, પથરાયેલું, એક્સપાન્ડ. કે જેની કીર્તિ અને શાન લેન્ડ એન્ડ સી, આ પૃથ્વી ઉપર 2 જ રચના છે, જમીન અને પાણી, બધે જ, તળપદા શબ્દોમાં બોલીએ તો જડે અને થડે બધે જ ફેલાયેલા છે. એટલું બધું આ નામચીન વૃક્ષ છે. એન્ડ વુડ્સ, આવ્યું ધાવ શબ્દ હમણાં જોયું આપણે 9મો, ધાવ એટલે યુ. અને આ વુડ્સ એ પાસ્ટ ટેન્સ ઓફ વિલનું પાસ્ટ ટેન્સ છે, જે સ્પેશિયલી સેકન્ડ પર્સન સિંગ્યુલર, બીજો પુરુષ એકવચન યુ સાથે જ વપરાય છે. એન્ડ વુડ્સ યુ હ્યુ ઇટ ડાઉન. ટુ હ્યુ ડાઉન એટલે ટુ કટ ડાઉન, ટુ ફોલ, ટુ ચોપ ડાઉન, કાપી નાખવું. અને શું તું એને કાપી નાખીશ? ફરીવાર 4 પંક્તિ. પેલું જૂનું પરિચિત વૃક્ષ કે જેની કીર્તિ અને શાન જડે અને થડે ફેલાયેલા છે, અને શું તું એને કાપી નાખીશ? વુડમેન, કઠિયારા. ફોર બિયર દાય સ્ટ્રોક, 10મો સ્પેલિંગ હતો, 11મો, દાય એટલે યોર. ફોર બિયર મીન્સ રિસ્ટ્રેઇન, કંટ્રોલ, રોકવું, અટકાવવું, અને સ્ટ્રોક એટલે અટેક, પ્રહાર. કઠિયારા, તારો પ્રહાર રોકી લે. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈઝ. સ્ટાન્ઝામાં એક પ્રશ્ન છે આ, કે ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈઝ, આનો શું અર્થ થાય છે? તો તમને પેમ્પલેટમાં શબ્દાર્થમાં પણ આપ્યો છે, ડીપલી રૂટેડ ઇન ધ અર્થ, એટલે કે જેના મૂળ જમીનમાં ઊંડે સુધી જકડાઈ ગયા હોય, ઉતરી ગયા હોય એવું વૃક્ષ. કટ નોટ, એને તું કાપીશ નહીં. ઓહ, સ્પેર ધેટ એજ્ડ ઓક, અરે પેલા જૂના અને ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ. ટાવરિંગ ટુ સ્કાઈઝ એટલે વેરી હાઈ, જેને જોતા એવો ભાસ થાય કે આકાશને અડી ગયું છે, તો એને કહેવાય ગગનચુંબી. અરે પેલા ગગનચુંબી જૂના ઓકના વૃક્ષને તું રહેવા દે. ફરીવાર સ્ટાન્ઝા 2. પેલું જૂનું પરિચિત વૃક્ષ
કે જેની કીર્તિ અને શાન જળે અને થળે ફેલાયેલા છે, એટલે કે જમીન અને પાણી બધે જ ફેલાયેલા છે. અને શું તું એને કાપી નાખીશ? કઠિયારા, તારો પ્રહાર રોકી લે. જેના મૂળ જમીનમાં ઊંડે સુધી ઉતરી ગયા છે એને તું કાપીશ નહીં. અરે પેલા ગગનચુંબી જૂના ઓકના વૃક્ષને તું રહેવા દે. આ સ્ટાન્ઝામાં રિમિંગ વર્ડ્સ જોઈએ તો ટ્રી સી, રિનોન ડાઉન, સ્ટ્રોક ઓક અને ટાઈ સ્કાઈઝ. ત્રીજો અને છેલ્લો સ્ટાન્ઝા જેમાં કવિ પોતાની બાળપણની સ્મૃતિ, પોતાના ફેમિલી મેમ્બર્સ અને પોતાનું સ્ત્રી સાથેનું અટેચમેન્ટ રજૂ કરે છે. વેન બટ એન આઇડલ બોય, આઈડીએલી આઇડલ એટલે લેઝી, આળસુ, નવરું. આ સ્પેલિંગ જો આઈડીઓએલ હોય, આઈડીઓએલ આઇડોલ તો મૂર્તિ, પ્રતિમા, અને આઈડીઈએલ આઇડિયલ તો આદર્શ, શ્રેષ્ઠ. જ્યારે હું એક આળસુ છોકરો હતો, નવરો છોકરો હતો, જ્યારે મારી પાસે કોઈ કામ ધંધો નહોતો, બાળક હતો હું. આઈ સાઉટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. સાઉટ ટેમ્પલેટમાં વર્ડ બિલ્ડિંગમાં જોઈ શકો છો. સિક ક્રિયાપદનું પાસ્ટ ટેન્સ છે આ સાઉટ, જેનો એક્ઝેક્ટલી મિનિંગ થાય ટુ લુક ફોર, ટુ ફાઇન્ડ, ટુ સર્ચ ફોર, ની શોધમાં હોવું, મતલબ કંઈક ઝંખવું, ઈચ્છવું અને મળવું. શું? ગ્રેટફુલ શેડ. શેડ એટલે છાંયડો. ગ્રેટફુલ મતલબ થેન્કફુલ, અહીંયા કૃતજ્ઞ. વૃક્ષના છાંયડાને કૃતજ્ઞ કહ્યો છે. વૃક્ષ કૃતજ્ઞ કહેવાય છે. કેમ? તો વૃક્ષ એની સાથે તમે સારું વર્તન કરો કે ખરાબ, એ તમારી સાથે સારું જ વર્તન કરશે. ઉપકારનો બદલો પણ ઉપકારથી આપશે, અપકારનો બદલો પણ ઉપકારથી આપશે. તો એને કહેવાય કૃતજ્ઞ, ગ્રેટફુલ. અને એનાથી વિરુદ્ધ માણસ જે કેવો છે? અનગ્રેટફુલ. કૃતજ્ઞ જે ઉપકાર કે અપકાર બધાનો બદલો અપકારથી જ આપે. વૃક્ષ કાર્ય એવું વિચારે છે કે આ વ્યક્તિએ મારા પર ચપ્પલ ફેંક્યું હતું, પથ્થર ફેંક્યો હતો, તો આને મારે છાંયડો નથી આપવો, આને મારે ફળ નથી આપવું, નહીં. એટલે વૃક્ષ માટે શબ્દ વપરાયો છે ગ્રેટફુલ, કૃતજ્ઞ. જ્યારે હું એક આળસુ છોકરો હતો ત્યારે તેનો કૃતજ્ઞ છાંયડો મેળવતો હતો. ઇન ઓલ ધેર ગશિંગ જોય, ગશિંગ એટલે ઓવરફ્લોઈંગ, ઉભરાતું, છલકાતું. તેના ઉભરાતા આનંદ વચ્ચે હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, અહીં મારી બહેનો પણ રમતી હતી. દોસ્તો આ પંક્તિમાં ફકરામાં કેવું નથી લખ્યું કવિ રમતા હતા, પણ અહીંયા ટુ શબ્દ મૂકીને સાબિત કરી દીધું કે કવિ પણ રમતા હતા. અહીં મારી બહેનો પણ રમતી હતી એટલે હું તો રમતો જ હતો. એટલે કે કવિ અને એની બહેનો આ વૃક્ષ નીચે રમતા હતા. માય મધર કિસ્ડ મી હિયર. કિસનો અહીંયા બ્રોડ અર્થ લેવાનો છે, સંકુચિત અર્થ નહીં. કિસ મતલબ ટુ લવ, વહાલ કરવો. મારી માતા અહીં મને વહાલ કરતી હતી. અને માય ફાધર પ્રેસ માય હેન્ડ. પ્રેસ હેન્ડનો પણ મિનિંગ લેવાનો છે ટુ ટેક કેર ઓફ, ટુ લુક આફ્ટર, સંભાળ લેવી. અને મારા પિતાજી મારી સંભાળ લેતા હતા. અને આવું બોલતા બોલતા કવિની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે કવિ કઠિયારાને કહે છે ફોરગીવ ધીસ ફુલિશ ટીયર. ફોરગીવ, લેટ ઓફ, પાર્ડન, જતું કરવું, માફ કરવું. પોતાના આંસુને કવિ ફુલિશ કહે છે, સ્ટુપિડ, મૂર્ખ. આ મૂર્ખ આંસુઓને જવા દે, મતલબ મારી આંખમાંથી નીકળતા આંસુઓ જે તારા માટે મૂર્ખ આંસુ છે, તું એને ધ્યાનમાં ન લે, મારા પર દયા ન કર, કંઈ વાંધો નહીં. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પણ પેલા જૂના ઓકના વૃક્ષને તું ત્યાં જ ઊભું રહેવા દે. આ સ્ટાન્ઝામાં એક સવાલ છે કે કઈ પંક્તિઓમાં કવિનો વૃક્ષ સાથેનું ઇમોશનલ અટેચમેન્ટ રજૂ થયું છે. વિચ લાઇન્સ શોઝ ધ પોએટ્સ ઇમોશનલ અટેચમેન્ટ વિથ ધ ટ્રી? તો જવાબ આવશે લાઇન નંબર 7th and 8th, 7મી અને 8મી પંક્તિ. ફરીવાર, જ્યારે હું એક આળસુ છોકરો હતો ત્યારે તેનો કૃતજ્ઞ છાંયડો મેળવતો હતો. તેના ઉભરાતા આનંદ વચ્ચે અહીં મારી બહેનો પણ રમતી હતી. મારી માતા અહીં મને વહાલ કરતી અને મારા પિતા અહીં મારી કાળજી લેતા હતા. આ મૂર્ખ આંસુઓને જવા દે, પણ પેલા જૂના ઓકના વૃક્ષને તું ત્યાં જ ઊભું રહેવા દે. દોસ્તો, સ્ટાન્ઝા 1માં પણ એક પ્રશ્ન તમને કહેવાનો હતો. સ્ટાન્ઝા 1માં 1 થી 7માં એક પ્રશ્ન એવો છે કે ફાઇન્ડ આઉટ ધ લાઇન્સ ઇન વિચ ધ પોએટ રિક્વેસ્ટ ધ વુડમેન નોટ ટુ કટ ધ ટ્રી. આ સ્ટાન્ઝામાંથી એવી પંક્તિઓ શોધી કાઢો કે જેમાં કવિ કઠિયારાને વૃક્ષ ન કાપવાની વિનંતી કરતો હોય. તો દોસ્તો એ પંક્તિઓ છે પહેલી, બીજી, 7મી, 8મી. જુઓ,
કઠિયારા તે વૃક્ષને રહેવા દે, તેની એક પણ શાખાને અડકીશ નહીં. કઠિયારા તેને ત્યાં જ ઊભું રહેવા દે, તારી કુહાડી વડે તેને નુકસાન પહોંચાડીશ નહીં. તો આ પહેલી, બીજી અને 7મી 8મી 4 પંક્તિ એ પ્રશ્નના જવાબમાં આવશે. અને સ્ટાન્ઝા 3માં જે મેં કહ્યું કે કઈ પંક્તિમાં કવિનો વૃક્ષ સાથેનો ઇમોશનલ અટેચમેન્ટ રજૂ થયો છે, તો 7મી અને 8મી. રિમિંગ વર્ડ્સ જોયા સ્ટાન્ઝાના, તો બોય જોય, શેડ પ્લેડ, હિયર ટીયર, હેન્ડ સ્ટેન્ડ. દોસ્તો બધી પોએમમાં આ રીતે દરેક લાઇનમાં રિમિંગ વર્ડ્સ હોય જ એ જરૂરી નથી. જેમ કે 5મી પોએમ ભણ્યા હતા આપણે, તેમાં દરેક સ્ટાન્ઝામાં એકાદ બે રિમિંગ વર્ડ્સની જોડી તમને મળે છે. તો આ સાથે આ પોએમ આપણું રીડ 7 અહીંયા સમાપ્ત થાય છે. એના 23 SQ અને બધા જ વર્ડ બિલ્ડિંગ અને ભાષાંતર તમારે પેમ્પલેટમાંથી લખી નાખવાનું છે. એક્સરસાઇઝની વાત કરીએ દોસ્તો, તો પેજ નંબર 32 પર વોકેબ્લરીનો પ્રશ્ન નંબર V2, જેમાં પોએમના 6 MCQ આપ્યા છે જે તમારે અંદર સ્ટીક કરવાના છે. સામેના પેજ પર V4, જેમાં કહ્યું છે તમને કે ઓડ વર્ડ શોધો. ઓડ વર્ડ એટલે શું? આપેલા 4 શબ્દમાંથી કોઈ પણ રીતે 3 શબ્દો એકબીજા સાથે મેચ થતા હોય, જોડાયેલા હોય, એક ગ્રુપમાં હોય, એક શબ્દ અલગ પડતો હોય, તો અલગ પડતો શબ્દ એટલે ઓડ વર્ડ. એ તમારે શોધીને ટીક કરવાનો છે, V2 અને V4. ત્યાર પછી ફંક્શન, તો પેજ નંબર 35 પર આવો. 35માં પેજ પર F5 અને F6 પ્રશ્ન તમને દેખાય છે. F5 અને F6 બંને પ્રશ્નો કયા ટોપિક પર આધારિત છે? તો ગ્રામરમાં આપણે જે 7મો ટોપિક ભણીએ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટના પ્રશ્નો છે. F5માં 6 વાક્યો તમારે કમ્પ્લીટ કરવાના છે, કૌંસમાં શબ્દો આપેલા છે ચોપડીમાં જ. અને F6માં તમને સૂચનામાં કીધું છે બટ, ધો, એઝ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ. આમાંથી યોગ્ય શબ્દ મૂકીને તમારે ફકરામાં ખાલી જગ્યા ભરવાની છે ચોપડીમાં જ. તો આ તમામ પ્રશ્ન તમારે ટેક્સ્ટબુકમાં જ ટીક કરવાના છે અથવા લખવાના છે. રાઇટિંગ સેક્શનમાં આવો નીચે તરત એ જ પેજ પર છેલ્લે રાઇટિંગમાં W1, જેમાં તમને એક એસેનું ટાઇટલ આપ્યું છે ધ સુંદરવન નેશનલ પાર્ક. આપણું ટાઇટલ છે વિઝિટ ટુ ધ સુંદરવન્સ. સુંદરવન નેશનલ પાર્ક જે ઇન્ડિયામાં ક્યાં આવેલું છે દોસ્તો? વેસ્ટ બેંગાલ, પશ્ચિમ બંગાળ, જે ટાઈગર માટે જાણીતું છે. તો અભયારણ્ય વિશે નિબંધ લખવાનું આપણે અહીંયા કહ્યું છે. નીચે પોઈન્ટ્સ પણ આપેલા છે. અને આ નિબંધ તમારા ગ્રામરના પેમ્પલેટમાં એસેનું સેક્શન છે એમાં ઓલરેડી તમને આપેલો જ છે. તો દોસ્તો તમને ફરી એકવાર જણાવી દઉં કે રિપોર્ટ, એસે અને સ્પીચ આ ત્રણેય પ્રશ્નો સ્ટાર્ટિંગથી 1થી શરૂ કરીને 3-3, 4 એસે, 3-3, 4 સ્પીચ, 3-3, 4 રિપોર્ટ તમારે મોઢે કરતા રહેવાનું છે. પ્રથમ સામયિક પરીક્ષાનો સિલેબસમાં આ પ્રથમ 3 સ્પીચ, પ્રથમ 5 એસે, પ્રથમ 5 રિપોર્ટ લાઇનમાં જ સિલેબસમાં આપણે રાખવાના છીએ. તો દરેક વિદ્યાર્થી એનું વાંચન કરી અઘરા શબ્દો ડિક્શનરીમાંથી અર્થ જાણી એને મોઢે કરવા લાગજો. તો આ સાથે દોસ્તો આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ. નવા લેક્ચરમાં ફરી નવા રીડ સાથે મળીશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.